મને અનુભૂતિ થાય, એક એમનો અહેસાસ થાય, એક સ્વપ્નમાં થાય, અને ખૂબ ઓછા લોકોને સાક્ષાત મળી જાય છે. ખૂબ ઓછા લોકો બસ હું એમાં બસ આવી કંઈ જમીન નહીં આવ્યો હોય ને ચંદીલાલ હોટલ આટલા બન્યા બહુ મસ્ત બહુ ખૂણા ઉપર જ ગુરુજીનું ઘર છે. મમ્મીની રહે ને એ રોડમાં આગળ જાઓ એટલે એનું જૂનું ઘર આવે. કરતા બહુ સિદ્ધ હતું આગળ ખૂબ જ, એટલેથી એમને સિદ્ધિ ગુરુ કહે છે. એટલે જે કંઈ સિદ્ધિ છે ગુરુદેવની દાદા ગુરુ પાસેથી આવી છે. એટલે ગુરુદેવના દાદાની ઉંમર જ્યારે 52 વર્ષની થઈ ત્યારે એમણે 6 સંતાનો, કાકા દાદાના ગુરુદેવના કાકા 6 કાકા દાદા. 52 વર્ષે એમણે એક કાકાને કે એમના મમ્મીને સોંપી દીધા, અને અહીંયા મંદિરમાં દાદા છે એ સંન્યાસી લઈ થઈ ગયા. એમણે 40 વર્ષ અહીંયા પાઠ ચલાવ્યો દરબાર. એ વખતે આટલું મીડિયાનું નહોતું, એટલે એ બહુ ફેમસ આ એરિયામાં હતા. એ વખતે એવું કહેતા કે એમ્બેસેડરની લાઇટોવાળી ગાડી ગામમાં આવતી, અને બહુ જ લોકો પર્સનલ બધું ઘણું બધું પૂછીને વયા જતા. એટલે બધાને ઘરમાં તો ખબર આખા એરિયામાં એ પ્રચલિત હતા. એમ પરિસ્થિતિ ગુરુજીની આટલી બધી ખરાબ, અને બધું 9-10 વર્ષના છોકરાઓ ઘર એનું ઘર આપણે જૂનું જોવા જશું છે જ આપણે આ થઈ ને. અને એમના મમ્મીએ એમણે ગુરુદેવ નક્કી કર્યું એક દિવસ, દાદાજી આટલું બધું જાણે છે, તું જાણે કંઈક માગ્યાઓને કંઈક આપણને આપે તો. અને ગુરુજી તો બોલવા બહુ ચટર-પટર, બહુ સ્માર્ટ પહેલેથી નાનપણ. એટલે ધોતી કરીને વાયા ગયા મંદિર એક દિવસ. દાદા આજે આપણે ઉપર ગયા ને ત્યાં એમની ઝૂંપડી હતી દાદા ગુરુની. હા મંદિર બની ગયેલું ને પહેલાં રિમાર્ક કરેલો હતો, અહીંયા દીવા થતા હતા સાઈડમાં મહાદેવની બાજુમાં. એટલે દાદાને કીધું કે દાદા हम आपके नाती हैं, જે શબ્દો કીધા थी તમને કહું છું, आपको हमें पहचान तो हम आपके नाती हैं, आप हम हमारे लड़के के लड़के हैं, बराबर. हमारे पास खाने के लिए कुछ है नहीं, चोखा के लोट की रोटी खाते हैं, पार्ले जी खाते हैं, तो हमारे लिए कुछ कीजिए. ऐसा माता जी ने कहा, हमारा कुछ कीजिए. तो दादाजी की रात को आना जैने हमने बात કરી કરે. ઘરે એમના પપ્પાને મમ્મીને એમ થયું કે આજે નક્કી પન્ના સાઈડ બધું હીરાનું ને એવું બધું ખરું, એટલે એમ કે આજે નક્કી દલ્લો ગોતી દેશે ગુરુ દાદા. આજે આપણને કંઈક એવી માહિતી આપશે કે આજે કંઈક ખોદો અને હોનું હીરા કેવું નીકળશે, પૈસા મળશે કંઈક, તો એ થઈ જશે. એટલે એમના પપ્પાએ એમણે કોદાળા પાવડા બધી વ્યવસ્થા બધી કરી રાખી. અને એવું પ્લાનિંગ કર્યું રાત્રે અમને લઈ જવાય ગુરુજી. રાત્રે 9 વાગે ને તો ગુરુજીને એના પપ્પા લઈને ગયા મંદિરે. ઉપર ચડ્યા, દાદા ગુરુ કે બેઠા હતા. આગળ બહુ વાગે એવું બબ્બા કહે છે ગુરુજીને દાદાજી. બબ્બા આગે તો હા, એમના પપ્પાને આમ જોઈને તુમ જાઓ, इनको छोड़ के चले जाओ. એમના પપ્પા દાદાજી પાસે, કારણ કે ઘણી વાર હવે એ જે 6 એમના કાકાના દીક હતા ને, કાકા એમાંથી 9 એમના છોકરાઓ, 9-10. પણ 9-10માં ગુરુજી ઉપર દાદા ગુરુજીને બહુ વિશેષ પ્રેમ હતો. અત્યારે ગુરુજી ઓલી ચા કુલડમાં પીવે છે ને એમની, એ દાદા ગુરુની જ છે ચાની. અને દાદા ગુરુને ખૂબ ચા ભાવે, એટલે જ હું ધરાવું છું. ઘણી વાર મને મોજ પડે મારી ચા લાગી જાય નહીં. આપણને જે દર્શન થાય છે દાદા ગુરુ ના થાય છે. ના,
દાદા ગુરુ નહીં થતા હતા દાદા બે ગુરુના નથી. જ થયા છે. હા તો દાદા અને ગુરુ. જે અહીંયા દર્શન થયા હતા એ દાદા ગુરુ, હા, કારણ કે દાદા- એમને જ લાંબી દાઢી છે હા લાંબી નદી છે. અને વ્હાઈટ, હા હા મેં ફોટો જોયો હા એટલે આપણને એ થયા છે ને. હા. સંન્યાસી બાબાની તો પ્રેરણા થઈ છે. એમના ગુરુદર્શન ના ના ગુરુ નથી. એ દાદા ગુરુ થયા દર્શન કરવા. દાદા ગુરુ કીધું કે એને મૂકીને જાઓ તમે, એ નીકળી જાય પપ્પા. પછી આ તો આ સીડીઓ બીડીઓ કઈ ઢાળ ઢોળાવો જ હતો, 5-6 પગથિયા માટીના. ડંકી પેલી હતી એ આપણે પગથિયા છે ને એ નીચે ડંકી કાપ ના ત્યાં આવો તો ગુરુજી તો ધોતીની બેન કહેતા 2 ડોલ નાખીને પાછા ઉપર આવ્યા. અને આપણે જ્યાં ઊભા હતા ને એમ જે જગ્યાએ સવાર દર્શન એનાથી આગળ ગુરુજીને ઊભા રાખ્યા. આવડી નાનકડી ડેરી હતી, મેં તમને કીધું, ફોટો છે મારી પાસે. એ ડેરી એમની સામે ઊભા રાખ્યા. કહી દે બાલાજીને, આજ છે હમ તુમારે તુમ અમારે. અને ગુરુજીએ તો ફફડાટી મારું બોલવા મોસ્ટ, આજ છે હમ તુમારે તુમ અમારે એવું કીધું. એકદમ દિવ્ય પ્રકાશમાન થઈ ગયું. એ જે વસ્તુ થઈ એમ કે ગુરુજી હવે હું તમને આગળ નથી કહેતો, પણ એ વસ્તુ એવી જોરદાર બની ગઈ. હું ખૂબ ગભરાઈ ગયો, જોવા માંડ્યો. ગુરુજીએ સપ્તાહ પછી મને સુવડાવી દીધું ગોવા. અહીંયા હવે બધી હોટલો ચાલુ થશે બે બાજુ, બધી 5 સ્ટાર હોટલ ને રિસોર્ટ અહીંયા. એટલે તમારે એમ કે એવું માણસ આપણી યાર હોય કે એની કેપેસિટી છે કે ભાઈ એને 5 સ્ટારમાં રહેવું છે તો બધું અહીંયા મળી જાય બે સાઈડ. પછી ગભરી ગયા એટલે અને સુવડાવી દીધા સવારે. અને મોકલી દીધા. બધા રાજી બેટા શું થયું કે કંઈ નહીં, આવું થયું કે એનો પ્રકાશ મેલાણો ને આવું થયું. એટલે પછી એવું લાંબુ કંઈ એમાં ડિસ્કશન થયું નહીં, પણ એમ આવી વસ્તુ થઈ ગઈ. પછી કે ગુરુજી એવું થયું, ગુરુજી એવું કીધું 2 દિવસમાં એવું થવા માંડ્યું. કોઈ પણ માણસ મારી સામે આવે ને તો મને ખબર હોય કે આ માણસ આ છે, મારી સામે આ વસ્તુ બોલશે, એનો જવાબ આ છે. એટલે આવું થવા માંડ્યું તો મને એમ અચંબો થવા માંડ્યો. નિશાળે જવું તો મને ખબર હોય કે આજ પહેલો પીરિયડ ગણિતના સાહેબ લેવાના છે, ચોથો પાઠ લેવાના છે, આવડો આ પ્રશ્ન આવડા છોકરાને પૂછશે ને આનો જવાબ આ છે. આવું બધું ચાલુ થઈ ગયું છે. પછી તો મેં દાદા ગુરુજીને વાત કરી, દાદાજી આવું એસા હો રહા હે, બસ સહી હો ગયા હે. પછી હવે આ બધી વસ્તુ એટલા માટે દાદા ગુરુએ ક્લિક કરી હતી, કારણ કે એમને ખબર હતી કે હવે મારે દેહ છોડવાનો છે. એમની ઉંમર પૂરી થવાની હતી. ગુરુજીની 10 વર્ષ હતા. એ દિવસે જ્યારે આવે ને ત્યાં દર વર્ષે ગુરુદેવ યાદ કરે કે આજે મને સિદ્ધિ મળે. 16 વર્ષ પૂરા થયા. 11 વર્ષની ઉંમર હતી, 16 વર્ષ થયા. આ એરપોર્ટ ખજૂરાનો એરપોર્ટ. સિદ્ધિ મળ્યા પછી 12 વર્ષ મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. મને સાક્ષાત્કાર કર્યો પછી 2 વર્ષ એવા હતા કે મારે તો અગરબત્તીના પૈસા નહોતા મારી પાસે. અગરબત્તી એક કરું ને બુઝાવી દેવી પડે, એ અગરબત્તી બીજે દી કરવાની તો અમારું હાલે. કચરા પોતા કરવાના, મંદિરના સેવા કરવાની. એટલે એવું નહોતું મને હનુમાનજીનો સાક્ષાત્કાર થઈ ગયો બીજે દી હું વિમાનમાં ઉડવા માંડ્યો. એ વસ્તુને 12 વર્ષ થયા. એટલે એમ કે ભાઈ સબરીને 10,000 વર્ષ થયા હતા રામને પામવા માટે. તમારી શું હેસિયત છે કે તમે 3 દી આવો તમે એમ કહો કરોડપતિ થઈને વયો તો પોસિબલ જ નથી. એમ સિદ્ધિ મળ્યા પછી આટલી બધી વાર લાગે એમ ઈશ્વરને આપણને છોછવાના થતા. પછી એ 2 વર્ષ દરમિયાન દાદા ગુરુએ છે ને 1.25 લાખ હનુમાન ચાલીસાની ઘણી બધી વાર એમની પાસે કરાવી, ગુરુદેવ પાસે સાધના ને એવું બધું. સાધના નહીં પણ એમને શું કહેવાય, અનુષ્ઠાન ને જંગલમાં જઈને કરવાના, અહીંયા એકાંત મારીને કરવાના. અને બધી સિદ્ધિઓ 2 વર્ષમાં શીખવાડી અપાવી. 2 વર્ષ પછી ગુરુદેવે સંન્યાસી બાબા દાદા ગુરુએ કીધું હવે મારો સમય પૂરો થઈ ગયો, મને કાશી લઈ જાઓ તમે. એટલે પછી અમે બધા દાદાને પોલીસ માંધી હતી, કાશી ગયા. કાશીમાં અમે 15 દિવસ રોકાણા. પછી ગુરુ દાદાએ કીધું ત્યારે જ મારો દેહ અવસાન થયું ત્યાં કાશીમાં.
પછી બધી જવાબદારી મારી ઉપર આવી ગઈ. એટલે કે પછીના 1-2 વર્ષ મારા ખૂબ ખરાબ ગયા એમ. કે મને તો આવું મેનેજમેન્ટ ખબર જ નહોતી. એમને તેમના ગુરુદેવ દાદા ગુરુ હતા તો એ સંન્યાસી બાબાને એ પૂછતા હતા. સંન્યાસી બાબાને એમને ઘણી વાર સાક્ષાત સંન્યાસી બાબાની સામે જ થઈ જતા. આ ગુરુદેવ ને દાદા ગુરુ ને એટલું જ હશે ને, હા. પછી જ આમને સ્વાઈપ હોય ને બધું. એટલે એવું કહે છે ગુરુદેવ કે સંન્યાસી બાબા છે ને એ ખુદ બાલાજી થઈ ગયા છે હવે. એમ કે એમાં તમે ભેદ હવે ન રાખશો એમ. તો પણ જેમ બાલાજીના દર્શન કરે ને આમના દર્શન કેમ? એમના નથી કેમ સંન્યાસી એમના બાબા કેમ નહીં? એ એવું કહે છે કે હું નહીં આપું દર્શન. એટલે તમે કોઈ ચિત્ર ક્યાં કોઈ બનાવી શકે છે? ચિત્ર નહીં મારું આવે ક્યાંય. એમના વિશે કોઈ માહિતી બહુ નહીં આવે. અને બધાને સપનામાં ગુરુદેવ તરીકે જ આવે છે. ગુરુદેવ જ જાય સપનામાં. હા એમ સંન્યાસી બાબા જાય છે પણ એ ગુરુદેવના સ્વરૂપમાં ગુરુદેવનું સ્વરૂપ લઈને જ જાય છે. એટલે આપણે સંન્યાસી ગુરુદેવ આવે નામ નહીં લેવાનું કે આ બાબા જ આવ્યા. એટલે ઈ બાપ- તો એ બીજું છે હો બધું. એ આમની સિદ્ધિ જ છે સંન્યાસી બાબાની. હા હકીકત શું છે એ કોઈ ખબર જ નથી. અષ્ટસિદ્ધિ છે ને એમાંની મહિમા સિદ્ધિ એમની પાસે છે. અષ્ટસિદ્ધિમાંની એક સિદ્ધિ એમની પાસે છે. હનુમાનજી એવું છે. અત્યારે જે ગુરુદેવ કરે છે ને એ એક સિદ્ધિ માટે જ કરે છે. આ અત્યારે છેલ્લા 1-1.5 મહિનાથી અનુષ્ઠાન કરે છે. વચ્ચે 5 દિવસ તેમણે દૂધ ઉપર કરી 5 દિવસ ખાલી આપણું દૂધ. આપણે ગાઈડ લેવા ન દેતા ગાઈડ જો ગુરુજીની ફ્લાઇટ ગુરુદેવ તો એમાં જ કમ્પાઉન્ડ છે ને એ ગુરુજી ખબર પડે ને આખું પડી જાય 24 કલાક એ આખું માણસ. આ ગુરુદેવ નથી એ માહોલ છે. બાકી એકવાર તમે ગુરુદેવ આવે ને માહોલ જોવો એટલે તમને એમ થાય હેરાન થઈ પણ આવે મજા આવે. આપણને પહેલા તો ઉઠી તમે હોઈ ગયા, હું ભાગી આવ્યો નહીં. લાવ જીયાવા જમવા છે ને જીયાવા. આપણે આવ્યા પછી ગયો તો હા આવ્યા નહીં તો. અને એ પાછું શોર્ટકટમાં ક્યાંકથી જઈ આવ્યા ભીડમાં નહીં. સારું બધા મંદિર